હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ. આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. રોટલી જોડે શાકની પણ જરૂર ના પડે તેવા ભરેલા મરચાં બનાવીશું. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું. સૌ પ્રથમ અહીંયા મેં 10 થી 12 નંગ મરચાં લીધા છે. તેને વચ્ચેથી કટ કરીને અને તેમાં અંદરથી નસો અને મરચાંના બી હોય તે આપણે કાઢી લેવાના છે. અને તે આપણે બટેકાની છાલ ઉતારવાની છરી આવે છે, તમે તેનાથી કાઢશો તો તમને ખૂબ જ ઇઝી પડશે. તમે જોઈ રહ્યા છો જે આપણે મરચાંની નસો અને બી નીકાળીએ છીએ. હવે આપણે અહીંયા મરચાં ભરવાની તૈયારી કરી લઈએ. અહીંયા મિક્સર જારમાં મેં લીલું લસણ અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. આ બે વસ્તુને એડ કરીને મિક્સર જારમાં ક્રશ કરી દેવાનું. ત્યારબાદ 1 બાઉલ ચણાનો લોટ, 1 બાઉલ સિંગનો ભૂકો, મિક્સર જારમાં જે ક્રશ કરેલું હતું એ લસણની ચટણી, સ્વાદ મુજબ મીઠું, ½ ટીસ્પૂન અજમો અને ½ લીંબુ એડ કરીશું. જો તમને બહુ ખાટું ભાવતું હોય તો તમે વધારે લીંબુ એડ કરી શકો છો. તમને ગળચટું ભાવતું હોય તો બંને સરખા પ્રમાણમાં એડ કરી શકો છો. ત્યારબાદ લાસ્ટમાં કોથમીર અને ½ ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. બધી વસ્તુ બરાબર રીતના મિક્સ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો સરસ રીતના મિક્સ થાય છે. મરચાંમાં બરાબર સેટ થઈ જાય તે રીતના આપણે મસાલો કરવાનો છે. મસાલો આપણે એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયો છે. હવે તે આપણે મરચાંમાં સરસ રીતના ભરી લઈએ. મરચાંમાં ક્યાંય જગ્યા ના રહી જાય તે રીતના આપણે ભરપૂર પ્રમાણમાં મસાલો ભરવાનો છે. મસાલો એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયેલો ભરાઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. આ બધાય મરચાં ભરીને કમ્પ્લીટ કરીને એક બાઉલમાં એડ કરી દીધા છે. હવે આપણે તેને તળી લઈએ. એક પેનમાં મેં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. જેટલા મરચાં આપણે ભરવા હોય એ પ્રમાણમાં આપણે તેલ એડ કરવાનું છે. અહીંયા તે મરચાં નાખી દીધા છે. તેલ એકદમ ગરમ થઈ ગયું છે. સહેજ 2-3 દાણા રાઈના નાખી દેવાના. તેલ બરાબર આવી ગયું છે કે નહીં એ ચેક કરી લેવાનું. જો તેલ નહીં આવ્યું હોય તો તેલ છે ને મરચાંની અંદર ભરાઈ જશે ને મરચાં ખાતી વખતે આપણને મોઢામાં તેલ આવશે. જો આપણા સરસ મજાના મરચાં ભરાઈને કમ્પ્લીટ આ મરચાંને હવે આપણે ભાખરી સાથે સર્વ કરીએ. જો મારી ચેનલ પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સુધી પહોંચાડજો.